અમદાવાદના સલાજરા ગામે તળાવનો પાડો તૂટતા તારાજી સર્જાઈ છે. જ્યાં ગામના ખેતરોમાં તળાવના પાણી ફરી વળ્યા છે. તળાવનો પાડો તૂટતા પાણીનો ભારે પ્રવાહ ખેતરમાં આવ્યો. જ્યાં ભારે વરસાદ વરસતા ખેતરનો પાડો તૂટ્યો. 4 દિવસથી ખેતરો જળમગ્ન હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. તાત્કાલિક તળાવનો પાડો બનાવવાની સ્થાનિક દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ગામના ખેતરોમાં પાણી ફરી વળવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા. તળાવનો પાડો તૂટતા પાણીનો ભારે પ્રવાહ ખેતરોમાં વહી આવ્યો છે. ભારે વરસાદ વરસતા આ ખેતરનો પાડો તૂટ્યો હોવાનું સામે આવ્યું, જેને કારણે ખેડૂતો ફરી એક વખત ચિંતિત બન્યા છે. 4 દિવસથી ખેતરો જળમગ્ન હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. તાત્કાલિક તળાવનો આ પાડો બનાવવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. સલાજરા ગામે તળાવનો પાડો તૂટી જતા તારાજીના દ્રશ્યો સર્જાયા છે. અનેક ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે ખેડૂતોને ફરી એક વખત નુકસાન વેઠવાનો વખત આવ્યો છે. ખેતરમાં પાણી ફરી વળ્યા છે તળાવના, અને જેને કારણે હવે સ્થાનિકો અને ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે તાત્કાલિક નવો પાડો બનાવી આપવામાં આવે. સમગ્ર રાજ્યમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે સરકારની સિસ્ટમ હોય કે પેલાની સિસ્ટમ, તે સમગ્ર સિસ્ટમ તેની સામે લાચાર છે. વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે ખેડા ધોળકા હાઈવેના સાલજડા ગામે, અને આ સાલજડા ગ્રામ પંચાયતનું તળાવ છે, જે તળાવ છેલ્લા 4 દિવસથી ઓવરફ્લો તો થયું હતું, પણ હવે તેનો પાડો તૂટી જતા તેમાંથી લાખો લીટર પાણી છે તે છેલ્લા 4 દિવસથી સતત બહાર નીકળી રહ્યું છે. આ ગ્રામ પંચાયત અને ગ્રામજનો માટે જવાનો એકમાત્ર રસ્તો છે, પણ અહીં પાણીનો પ્રવાહ એટલો છે કે લોકો આગળ નથી જઈ શકતા. છેલ્લા 4 દિવસથી આ લોકો ઘરમાં જ કેદ છે. ત્યાં વીટીવી પહોંચ્યું છે. તમે જોઈ રહ્યા છો કે ખેતરોમાં પાણી જઈ રહ્યું છે. 5 ગામનું પાણી આવે છે, પણ તે 5 ગામનું પાણી એટલો બધો પ્રવાહ ને એટલો બધો વરસાદ હતો કે આખો પાડો તૂટી ગયો, જેને કારણે તળાવનું સમગ્ર પાણી હવે બહાર નીકળી રહ્યું છે, જેને કારણે આગળના ગામોને, આગળના ખેતરોને મુશ્કેલી પડશે. આ પાડાને હવે રિપેર કરવો જરૂરી છે, અને જો આ પાડો રિપેર ન થાય તો આવનારા સમયમાં મોટી મુશ્કેલી ઉભી થઈ શકે આગળના ગ્રામ્ય વિસ્તારો માટે. મારી સાથે અહીંના એક વડીલ છે, તેમને હું પૂછીશ. આપનું નામ? વાઘાભાઈ ભૂરાભાઈ ભરવાડ. વાઘાભાઈ, આ ક્યારે તૂટ્યું અને કેવી રીતના? ચોથા દાડે વરસાદ ફૂલ થયો, એ જ દાડે હાજે તૂટ્યું. હા, રાતે તો મેં આવીને એક કોથળી સલિંગ મૂકી, આ પાર છલતી હતી એની ઉપર મૂકી, પણ તોય રહ્યું નહીં. અમારે જવાનો રસ્તો આ એક જ છે. આ રસ્તા સિવાય 500 વીઘા જમીનમાં આ રસ્તે જવાનું, એ રસ્તો બંધ થયો. ઢોર ઢાંખર પશુપાલન વાળાને જવાનો રસ્તો બંધ થયો, અને 500 વીઘા જમીન બધું બોરણમાં જયું. અને ધરું હતા એ સાહેબ આ 5 દાડા પાણી ગયા એટલે હળી ગયા. અમારે ધરું રોપાય એવું રહ્યું નહીં. આપને પૂછીશ, જે રીતના અત્યારે પાણીનો પ્રવાહ છે તે હજી પણ ચાલુ રહેશે તો આગળ કેટલી મુશ્કેલી થશે? મારી સાથે બીજા એક મિત્ર છે, તેમને પૂછીશ. જે રીતના આ પાણીનો પ્રવાહ છે, પાણી તળાવ રિપેર નથી થઈ શકતું, અધિકારી તંત્ર કોઈ આવ્યું હતું, જાણ કરી હતી કે એમનેમ જ છે? ના, એમનેમ જ છે, કોઈ આવ્યું નથી. બરોબર. અને આ જે ચાલુ રહેશે તો વધારે નુકસાન બી થશે આમાં. તો શું કરવું જોઈએ આપની દ્રષ્ટિએ? સરકાર તંત્રએ કંઈક પગલાં લેવા પડશે? પગલા તો લેવા જ પડશે, કેમ કે આ બંધ નહીં થાય તો પાણી તો આવતું જ રહેશે. પાછળથી 5-6 ગામનું પાણી અહીંયા ભેગું થાય છે, અને કેનાલનું પાણી બી આવે છે આમાં. આ દર વર્ષે આવું થાય છે કે આ વર્ષે જ આ તૂટી ગયું એના કારણે જ તે? બાકી દર વર્ષે બાકી દર વર્ષે આવું નહીં થતું. પાણી વરસાદ વધારે કારણે જ આવું થયેલું છે. તો આપ જોઈ રહ્યા છો કે 5 ગામનું પાણી જે તળાવમાં આવે છે તે તળાવનો પાડો તૂટી જતા મોટી મુશ્કેલી સાલજડા ગામમાં છે, તેની આગળના ગ્રામ્ય વિસ્તારોમાં છે. પાણીનો પ્રવાહ પણ એટલો છે, અને ગામના વડીલો કહે છે કે હજી તો અડધું તળાવ ખાલી નથી થયું. મતલબ કે અંદર કેટલું પાણી છે તે કેવું મુશ્કેલ છે. જો આ બાજુ તંત્ર કે અધિકારી નજર નહીં કરે તો આવનારા દિવસોમાં આગળના ગ્રામ્ય વિસ્તારોને, ખેતરોના ખેડૂતોને મોટી મુશ્કેલી થશે. આ લોકોનો આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. તે કહે છે કે ઢોર ઢાકર હોય કે ગામના લોકોને બહાર જવું હોય તો આ એકમાત્ર રસ્તો છે, તે હવે જવાય એમ નથી, કારણ કે વચ્ચે નદી જેટલો પ્રવાહ વહી રહ્યો છે. કેમેરામેન અજયની સાથે ભૌમિક વ્યાસ, સાલજડા ગામ, વીટીવી ન્યૂઝ.